નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ભારતમાં જન્મદર વધારવા માટે આરએસએસ સંઘના પ્રમુખ મોહન ભાગવતથી અનેક નેતાઓએ અપીલ કરી રહ્યા છે. એવા નિવેદનો સામે આવ્યા. મોહન ભાગવતના કહેવા પ્રમાણે 2.1ના દરથી જનસંખ્યા વધવી જોઈએ. ભારતની જનસંખ્યા વધારામાં છેલ્લા 2 દાયકામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દુનિયાના કેટલાક દેશ જનસંખ્યા વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. જાપાન પોતાના યુવાઓ માટે નવી પહેલ કરી છે. જનસંખ્યા વધારવા માટે અઠવાડિયામાં 3 રજા આપશે. જાપાનમાં જન્મદર વધારવા માટે સરકારનો મોટો નિર્ણય છે કે કર્મચારીઓને હવે સપ્તાહમાં માત્ર 4 જ દિવસ કામ કરવાનું રહેશે. શું ભારતમાં પણ એવી કોઈ સ્કીમની જરૂર છે? આ મુદ્દે આવું જાણી કે સુરતની જનતા શું કહી રહી છે. વધારવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને હિન્દુઓથી પણ અપીલ કરવામાં આવી રહી છે અને મોહન ભાગવત દ્વારા પણ જે અપીલ કરાઈ છે, ત્યારે સુરત ખાતે લોકો શું વિચારી રહ્યા છે, ખાસ કરીને જે મોહન ભાગવતના કહેવા પ્રમાણે 2.1ની દરથી જનસંખ્યા વધવી જોઈએ, પણ ભારતમાં જનસંખ્યા વધારોમાં છેલ્લા 2 દાયકાથી નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. પણ સવાલ એ થાય છે કે શું અહીં ભારતમાં આ સ્કીમની જરૂર છે ખરી? કારણ કે આ જનસંખ્યા ત્યાં વધારવાની જરૂર હોય છે જ્યાં ફેસિલિટીઝ યુવાનોને ના મળતી હોય કે અથવા કોઈ સુવિધાઓ હોય કે ના હોય. આ તમામને લઈને જે છે આ જનસંખ્યાની જે એ છે એ વધવી જોઈએ કે નહીં, આપણે લોકોથી પૂછીએ. આપ શું માનો છો, શું કહેવું છે? देखिए, जनसंख्या का प्रश्न जो है बहुत व्यक्तिगत है. जहाँ ये राष्ट्रीय बात है, महत्व की बात है, वहीं वह व्यक्तिगत भी है. अगर आप 5 बच्चे भी हैं, जैसे पांडव 5 थे और कौरव 100 थे, पर वो 100 कौरव किसी काम के नहीं थे. तो जनसंख्या भले ही कम हो, पर अगर हमारा युवा, हमारा नागरिक अगर संस्कारवान है, श्रेष्ठ है, चरित्रवान है, तो एक आदमी भी 100 के बराबर होता है. रही बात जनसंख्या के अनुपात के घटने बढ़ने का, तो ये बात ध्यान रखनी पड़ेगी कि भारत की जनसंख्या इन दोनों 140 करोड़ से ऊपर जा रही है और हमारे पास जो संसाधन है उन संसाधनों को ध्यान में रखा जाए. हमारे पास जो उनके विकास के माध्यम है उनको ध्यान में रखा जाए. उसके उपरांत ये बात सोची जाए. ऐसा ना हो कि जनसंख्या बढ़ा ली हमने भेड़ बकरियों जैसी और उसका हम पालन पोषण नहीं कर पा रहे, तो ये जनसंख्या हमारे लिए खतरनाक हो सकती है. और यदि इसी जनसंख्या का हम ठीक से निर्माण करते हैं तो हमारे लिए एक डिविडेंड भी हो सकता है देश के लिए. आप શું માનો છો એને લઈને? बात इसी धारा में मैं भी यही कहना चाहता हूं कि यदि मान लीजिए हमारे पास हैं जो है, उनको संस्कार या अच्छे व्यक्ति बनाना और इसके लिए प्रयास करना ज्यादा जरूरी है. यदि संख्या ज्यादा है, वे अशिक्षित हैं, समाज में अपराध कर रहे हैं तो या नशे की तरफ जा रहे हैं, बुराइयों की तरफ जा रहे हैं, तो वो संख्या फिर उसी प्रोपोर्शन में वो अपराध की भी बढ़ेगी, नशे की भी बढ़ेगी. तो हमको कोशिश ये करनी है कि उनको अच्छाइयों की तरफ बढ़ाएंगे तो प्रोपोर्शन उसका घटेगा और अच्छाई का बढ़ेगा. तो उसमें नंबर्स ज्यादा इंपॉर्टेंट नहीं है. दुनिया में से कई देश हैं जिनकी जनसंख्या लाखों में है, मगर अभी वो दुनिया के मानचित्र पर अपनी छाप छोड़ते हैं. तो उनकी क्वालिटी इंपॉर्टेंट है, संख्या इंपॉर्टेंट नहीं. એટલે સ્પષ્ટ છે કે ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ છે, ક્વોન્ટિટી નહીં. પરંતુ કેટલાક દેશોની અંદર 3 દિવસની રજા પણ આપવામાં આવી રહી છે. શું માનવું? રજા તો આપવામાં આવે છે, પણ ગુરુદેવે એવું કીધું છે, અમારા ગુરુદેવે, કે તમારા બાળકો અગર સંસ્કારવાન, તમારા કપડા ભલે ફાટેલા હોય, પણ જો સંસ્કાર તમારા જો ફાટેલા ન હોય તો તમે મહામાનવ બની શકો છો. અને ગુરુદેવે એક જ વસ્તુ કીધી છે અમારા, કે અમારું માનવું એ છે કે વાઘનું બચ્ચું વાઘ બને, સિંહનું બચ્ચું સિંह का बच्चा शेर होता है. तो ગુરુદેવે ભાઈ કીધું ઋષિને કા બચ્ચા ઋષિ હોતા હે. તો જનસંખ્યા વધારવાની કઈ નથી કીધું, પણ એમ કીધું કે તમે તમારા સંસ્કારો જાગૃત થઈ જાય. અને તમારી જેમ કે છે ને કે સંસ્કાર ન હોય, એક બાળકને પૂછવામાં આવ્યું કે તમારો આદર્શ કોણ, તો એ કે સંજય દત્ત. પણ સંજય દત્ત જ કેમ આદર્શ, કે દીવાલ તોડીને બહાર આવી જાય છે? અરે પણ દીવાલ તોડીને બહાર જેલમાં હતો ત્યારે બહાર કેમ ના આવ્યો? કહેવાય તો બાળકોને જે બતાડવામાં આવે છે કે એનો આદર્શ કોણ હોવો જોઈએ, એનો આદર્શ વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, એ આદર્શ. તો અમારા પણ આદર્શ દરેક યુવાનો, ભારતના જેટલા યુવાનો છે, જે હિન્દુ રાષ્ટ્રમાં જે પણ છે, એ પોતાના આદર્શ નક્કી કરે કે આપણે આદર્શ કોને બનાવવા. ચોક્કસથી આપણે આદર્શ કોને બનાવવા, એ વાત તો સાચી છે. જનસંખ્યા વધવાથી કે ઘટવાથી, અત્યારે તો આપણે જોઈ રહ્યા છીએ કે 2 દાયકાથી ભારતમાં ઘટી રહી છે. શું માનવું? એમાં એવું જ છે કે જો જે લોકો બાળકો ખરેખર સંસ્કારોના છે અને જે છોકરા છે એ સંસ્કારી છે, તો જ આ સંસ્કૃતિનો ઉદ્ધાર થાય. આપ શું કહેશો?
હું એના વિશે એ જ કહેવા માંગુ છું, યુવાઓને સાચી દિશા મળે એ જ સાચું છે. જનસંખ્યા વધવાથી નહીં, જનસંખ્યા ઓછી હશે પણ યુવાઓ સાચા ટ્રેક પર હશે તો એ જ સાચું થશે, કામ સારું કર્યું. આપ શું માનો છો એને લઈને? આપ તો વડીલ છો, આપે તો ઘણું બધું જોયું હશે, શું લાગે? મારી દ્રષ્ટિએ ક્વોલિટી વાળા યુવાનો, સંસ્કાર વાળા યુવાઓની ક્વોન્ટિટી વધારવી જોઈએ. એના માટે સરકારે ભાર મૂકવો જોઈએ. એના માટે ફિલ્મ, જે સિરિયલ, જે બોગસ જાહેરાતો આપવામાં આવે છે અને બાળકોના માનસ ઉપર ખોટી અસરો કરે છે, એ ટીવી માધ્યમો એના ઉપર કંટ્રોલ કરવો જોઈએ અને ક્વોલિટી સુધારી અને ક્વોન્ટિટી વધારવી જોઈએ, એવો મારો અભિપ્રાય છે. પરંતુ ક્યાંક મોહન ભાગવત દ્વારા હિન્દુઓને પણ આ રીતે કહેવામાં આવી રહ્યું છે, તો શું લાગે? એમાં શું છે કે હનુમાનજી એક જ હતા અને રાવણની અસંખ્ય સેના સામે એક વ્યક્તિએ બધાને પરાસ્ત કર્યા. તો એક વ્યક્તિ એવી જોઈએ કે જેની અંદર હનુમાન જેવી શક્તિ હોય. ધારો કે એક શિલા છે પથ્થરની, એ પથ્થરની શિલાને આપણે લાત મારીએ અથવા અનેક લોકો લાત મારે તો એના પગ તૂટી જશે પણ એ શિલાને કોઈ નુકસાન નહીં થાય. શિલા એટલે મજબૂતાઈ. તો યુવા મજબૂત હોવો જોઈએ, એટલો મજબૂત, પોતાની જાતને એટલી મજબૂત બનાવો કે સામે 100 શું હજારો યુવાનો ભેગા થયા હોય કે જે અધર્મને સ્થાપિત કરતા હોય અને આપણા ઉપર એ આપણે રક્ષણ કરવા માટે આપણે એટલા મજબૂત બનવું પડશે આવતા સમયમાં. તો એવા મજબૂત યુવાનોની આપણે આ ભારત દેશને બહુ જ મોટી જરૂર છે. માટે મજબૂત યુવાનો એ જ આપણા રાષ્ટ્ર, ધર્મ અને આપણા સંપ્રદાય અને આપણા સમાજ, આપણી બેન દીકરીઓને બચાવી શકશે. એ સૌથી અગત્યની છે. માટે મજબૂત યુવાન 100 ભારે હોવો જોઈએ, એ જ અમારું માનવું છે. આપ શું કહેશો જે રીતે આ તમામ જે વાતો સામે આવી રહી છે જનધન વધારવાની? આપણે આમ જોઈએ તો જે અમારા ગુરુજીઓએ જે વાત કરી એ રાઈટ ટ્રેક ઉપર છે અને સંખ્યા કરતા શક્તિ વધારે મહત્વની છે. એટલે શક્તિશાળી સમાજ હોવો જોઈએ. શક્તિશાળી સમાજની રચના માટે ગાયત્રી પરિવાર આ જે કાર્યક્રમ અત્યારે તમે જે આવ્યા છો એનો ઉદ્દેશ્ય જ એ જ છે કે યુવાઓને જાગૃત કરી અને મજબૂત આત્મબળ હશે તો રાષ્ટ્ર ઓટોમેટિક, રાષ્ટ્ર, સમાજ કે કોઈ બી આખી દુનિયા, વિશ્વ એને યોગ્ય દિશા આપી શકશે અને સાચા અર્થમાં વિકાસ થઈ શકશે. અત્યારે જે યુવાધન અને જે આપણે બધા ડાયવર્સ થઈ રહ્યા છીએ એને કારણે આપણે ભલે ભૌતિકતા તરફ વધુ આપણે એવું લાગતું હશે કે આપણે બહુ બધો પ્રોગ્રેસ કર્યો છે પણ આપણો માનસિક પ્રોગ્રેસ ત્યાં અટકી ગયો છે. આપણે નુકસાની તરફ જઈ રહ્યા છે એ આપણે ખબર નથી. એટલે એના માટે જ આ સુરતને આજે યુવા શિબિર ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવેલી છે અને એ શક્તિ નિર્માણ, યુવાઓને જાગૃત કરી અને યુવાઓને આવનારા ભવિષ્યની અંદર એક સાચા લીડરો બને જે સમાજને સાચી દિશા આપી શકે એવું કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. એમાં આપ પણ આવશો 3 દિવસ. આપ શું આપના પ્રશ્નોનો જવાબ મળી જશે. આપ શું માનો છો જે રીતે અત્યારે આ જનધન વધારવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાંક જાપાન છે કે અન્ય જગ્યાઓ છે ત્યાં તો વસ્તી વધારવા માટે પ્રયાસો કરવામાં આવે એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે અને હિન્દુઓને પણ એક મેસેજ આપવામાં આવી રહ્યા છે? એ વાત અમારા મોહન ભાગવતજી વડીલ છે અને એ સોચી વિચારીને એ વાત કહે છે. હું એ વાતનું સમર્થન કરું છું પણ પોતાના બાયોલોજીકલ ચાઇલ્ડની જગ્યા સાયકોલોજીકલ અને સાંસ્કૃતિક રીતે વસ્તી વધારો થાય તો સાચા અર્થમાં એ આપણે ભારતને આપણે સુસંસ્કૃત બનાવી શકીએ. અત્યારે જે ગાયત્રી પરિવારની જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ જ છે કે આપણે સુસંસ્કારી બનીએ અને આ રાષ્ટ્રને, સમાજને, વ્યક્તિને બંનેને ઊંચો ઉઠાવવાના પ્રયાસ કરીએ. ચોક્કસથી સમાજને ઊંચો ઉઠાવવાના પ્રયાસ કરવો જોઈએ પરંતુ મહિલાઓ જે છે સૌથી પહેલે આ વાતને આગળ વધાવી શકે, મહિલાઓ જાણી શકે કારણ કે જે રીતે મોહન ભાગવત દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જે આપણી વસ્તી છે એ 2 દાયકાથી તો ઘટી રહી છે પણ હવે વસ્તી વધારવા માટેનું કહેવામાં આવી રહ્યું છે. શું માનો છો? વસ્તી વધારવાની તો જરૂર છે, એમાં હું માનું છું કે વસ્તી વધારવી જોઈએ
પણ સાથે સાથે આપણે એક ચિંતનશીલ બનવું જોઈએ આપણે દરેકે હિન્દુઓએ કે શું વસ્તી વધારવાથી આપણું સોલ્યુશન આવી જશે? શું અનેક દાયકાઓથી જે આપણે આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ, શું આપણે ફરીથી પુનરુત્થાન કરવું જોઈએ જે આપણી ઋષિ પરંપરા છે? ખરેખર આપણે બધાએ મૂળમાં જઈને જાણવું જોઈએ કે હિન્દુ છે શું, હિન્દુ સંસ્કૃતિ શું છે, ભારતીય સંસ્કૃતિ શું છે, એની મૂળ, એની મહાનતા જો આપણે બધા નહીં સમજીએ તો પછી આપણી આવનારી પેઢીને આપણે કેવી રીતે સમજાવી શકીશું? તો મારું એવું કહેવાનું છે કે ખરેખર આપણી જેટલી પણ હિન્દુઓની જેટલી પણ સંખ્યા છે તો એ દરેકને આપણે દરેકે એકાબીજાને અવેર થઈ સંગઠિત થઈ અને આપણા વેદ શાસ્ત્રો ઉપનિષદોને જાણવા જોઈએ. એની અંદર જે જીવન જીવવાની વ્યવહારિકતાને બતાવી છે, જીવનને મહાન બનાવવાના સૂત્રો બતાવ્યા છે, વ્યક્તિત્વ નિર્માણના સૂત્રો આપણા શાસ્ત્રમાં જ બતાવેલા છે. તો ખરેખર આપણી સંસ્કૃતિના મૂળમાંથી જો આપણે દરેક જાણીશું, એને સમજીશું અને એ પ્રમાણે જીવન જીવીશું તો આપણી આવનારી પેઢી ઓટોમેટિક સુવર્ણ બનશે. ખરેખર એક દુઃખની વાત એ કહેવામાં આવે છે કે આજે જ્યારે આપણે જોઈએ તો દરેક જગ્યાએ આપણે જો પશ્ચિમી સંસ્કૃતિનું આપણા નવા યુથમાં આપણે જોઈએ ને તો દરેક વ્યક્તિને એ ખબર હશે કે પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે બર્થડે સેલિબ્રેશન કેવી રીતે કરવું, પણ જ્યારે આપણા જ યુથને જો કહેવામાં આવે કે નાના બાળકોને કહેવામાં આવે કે બેટા બતાવો કે આજે જન્મદિવસ ઉત્સવ કેવી રીતે મનાવવામાં આવે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, તો કોઈ પણ બાળકને આજે ખબર નથી, યુવાનોને ખબર નથી, વૃદ્ધોને પણ ખબર નથી. પણ આ ક્યારે સોલ્યુશન આવશે કે જ્યારે આપણે ખુદ આપણી સંસ્કૃતિ મહાનતાને જાણીશું, આપણે અપનાવતા થશું તો આપણી આગળની પેઢી અપનાવશે. ચોક્કસથી તો આગળની પેઢી અપનાવશે. આપ શું માનો છો? જનધન એટલે કે જનસંખ્યા વધારવી જોઈએ, શું ભારતને એની જરૂર છે? અત્યારે તો એવું લાગે છે કે જે રીતે સંસ્કૃતિ આપણી છે ભારતની એ રીતે લોકો રહે તો એ લે કે જો સંખ્યા હોય અને એ પ્રમાણે જો ચાલે તો સંખ્યા વધારવાની, એટલે એમ વધારવા માટે નહીં પણ એ રીતે લોકોએ સંતાનોને લાવવા. એમ આપ શું કહેશો જે રીતે હિન્દુઓને કહેવામાં આવી રહ્યું છે, વસ્તી વધારવા માટેનું જે કહેવામાં આવી રહ્યું છે? એમની વાત પણ સાચી છે કે આપણે હિન્દુઓની સંખ્યા વધારવી જોઈએ, પણ તેની સાથે સાથે આપણે આપણા જે ભારતના યુવાનો છે એમનું ઇમોશનલ લેવલ બહુ ઓછું થઈ ગયું છે. એમને ઇમોશનલી એમનું ડેવલપમેન્ટ કરવું જોઈએ, એમનો આત્મવિશ્વાસ આત્મબળ વધે એવા પ્રયાસો કરવા જોઈએ. અને એક 100 ભારી હોય એવા જો ભારતીય યુવાનો થાય તો જનસંખ્યા વધારવાની જરૂર નહીં પડે. જે આખા વિશ્વને એનું નેતૃત્વ કરી શકે એવા યુવાનો આપણને મળી શકે જો આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ચાલીએ. અને એમાં નારીઓની વિશેષ ભૂમિકા હોય છે કે પોતાના બાળકોને જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વેદ અને શાસ્ત્રો ભણાવે, એમનું જ્ઞાન આપે, એમની વ્યવહારિકતા આપે, તો આપણા બાળકો સ્વામી વિવેકાનંદ અને શિવાજી મહારાજ જેવા બને. જે શિવાજી મહારાજ હતા એ આખા મુગલોને ભારે પડ્યા હતા, એવા આપણા ભારતના યુવાનો બને એવી પ્રયાસ આપણે જો વધારે એમાં કરીએ તો જનસંખ્યાનો એમાં કદાચ મેટર નહીં રહે. એટલે સ્પષ્ટ છે જે રીતે સુરતના લોકો કહી રહ્યા છે કે જનસંખ્યા વધારવાની જરૂર નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ જે છે એ યુવાનોમાં ઉતારવાની જરૂર છે. અને સ્પષ્ટ છે કે ક્યાંક જે કહેવામાં આવી રહ્યું છે કે જાપાનની અંદર આ રીતે જનસંખ્યા વધારવા માટે ક્યાંક કર્મચારીઓને પણ અન્ય જગ્યાઓ પર જે રજાઓ આપવામાં આવી રહી છે, તો માત્ર સંખ્યા વધારવાની જરૂર નથી. જે સંખ્યા છે એટલે કે ક્વોલિટી આપવાની જરૂર છે, ક્વોન્ટિટીની જરૂર નથી. એટલે ક્યાંક ને ક્યાંક લોકો એને જે છે સમર્થન તો કરી રહ્યા છે કારણ કે મોહન ભાગવતે કહ્યું છે, પરંતુ આ જે સંખ્યા વધારવાની વાત છે તેને લઈને લોકોનું સ્પષ્ટ માનવું છે કે સંખ્યા વધારવા કરતાં જેટલી સંખ્યા છે એને જ સંસ્કાર આપવાની જરૂર છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવું જાણીએ. જનસંખ્યા એટલે વસ્તી વધારો. ભારતમાં જે રીતના વસ્તી વધી તેનાથી સમાજ અને સરકારમાં અનેક સમસ્યા ઊભી થઈ, એટલે સરકારે પ્રથમ સૂત્ર આપ્યું, નાનું કુટુંબ સુખી કુટુંબ, અમે બે અમારા બે. અને હવે RSSના સંચાલક મોહન ભાગવતજીએ ખાસ સમાજને અનુરોધ કર્યો કે સમાજની જનસંખ્યા ઘટી રહી છે, 2.1 થઈ ગઈ છે, એટલે
સમાજમાં સંતુલન જળવાઈ રહે એટલે ખાસ એક સમાજે 3 બાળકોને જન્મ આપવો જોઈએ. બીજી બાજુ જાપાન જેવા દેશો, તેના દેશમાં જનસંખ્યા વધે એટલે અનેક યોજનાઓ બહાર લાવે છે. ત્યારે મારો અવાજ વડોદરાના પ્રબુદ્ધ બુદ્ધિજીવી નાગરિકો જનસંખ્યા વધારવા બાબતે શું વિચારી રહ્યા છે અને શું ખાસ એક સમાજે જનસંખ્યામાં વધારો કરવો જોઈએ. બીજું કે જે રીતના જાપાન કે સમૃદ્ધ દેશો છે એ જનસંખ્યા વધારવા માટે જે યોજનાઓ બહાર પાડે છે, શું ભારત સરકારે પણ આવું કોઈ યોજના બહાર પાડવી જોઈએ? આપણે પ્રથમ ડોક્ટર તરંગ શર્માને પૂછીશું. શું કહેશો ડોક્ટર? તમે તો અનેક બાળકોને જન્મ પણ આપવા, પ્રસૂતા પીડા જે મહિલા હોય છે તેને મદદરૂપ થાવ છો. શું મોહન ભાગવતજીએ નિવેદન કર્યું છે ખાસ એક જન સમાજની જનસંખ્યા ઘટી રહી છે, એમાં એને વધારો કરવા, 3 સંતાનોને જન્મ આપવા, આને તમે કેવી રીતના લો છો? જે પ્રમાણે સરે કહ્યું એ પ્રમાણે ભારત દેશ માટે 2 વસ્તુને આપણે કમ્બાઈન કરીએ તો એક મહત્વનો નિર્ણય એવો છે કે એટલીસ્ટ 2 બાળકો તો જરૂરી છે. જાપાન રહ્યું એ એઝ વેલ એઝ મોહન ભાગવત સરે કીધું એ પ્રમાણે કે 3 બાળકો જોઈએ, પણ એટલીસ્ટ અત્યારે જે રીતે ભારત દેશની વસ્તી છે, ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ભારતની જનસંખ્યા છે, એને ધ્યાનમાં લઈ એટલીસ્ટ 2 બાળકો હોવા જોઈએ. આ મારું મંતવ્ય છે. 2 બાળકો એટલે જોઈએ કે 2 બાળક હશે તો એ એકબીજાને પણ ખભેથી ખભો મળાવીને એ 2 જાતે ગ્રો થશે. આપણી ભારતીય સંસ્કૃતિનું સિંચન ચાલુ રહેશે. એઝ વેલ વધુ પડતો અગર વ્યાપ વધે છે તો શું થઈ શકે છે, જે રીતના અત્યારે મોંઘવારી છે, જે રીતના અત્યારે રોડ રસ્તા ઉપર આટલો ટ્રાફિક છે, સમયો જતા ખેતીલાયક જમીનો ઓછી થઈ રહી છે અને જે કંપનીઓના નિર્માણ થઈ રહ્યા છે, એ રીતના આવનારા સમયમાં કદાચ ફૂડ ને એ બધું ઓછું મળે તો આ બધા પોઈન્ટને લઈને જે 1 બાળકની નીતિ છે અને 3 બાળકની નીતિ છે એના કરતા મારું મંતવ્ય એવું છે કે 2 બાળક હોય તો બધી જ રીતે સોશિયલ સ્ટેબિલિટી, ઇવન નેશન બિલ્ડિંગ અને આ બધામાં જ આપણને 2 બાળકો હોય તો બધી રીતે આપણે સક્ષમ બહાર પડી શકીએ છીએ. ડોક્ટર છે એટલે સરકારના સૂત્રને સ્વીકારી રહ્યા છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ, અમે 2 અમારા 2. અન્ય ડોક્ટરને પૂછીશું, શું કહો છો? જે રીતના જનસંખ્યા વધારો કરવાના અહેવાલ આવી રહ્યા છે, મોહન ભાગવતજીએ કીધું છે, શું તમને યોગ્ય લાગે છે? એક બાજુ જનસંખ્યા વસ્તી વધારો એ સમસ્યા પણ છે. આપનું શું નામ છે ને શું છે આપનું મંતવ્ય? મારું નામ ડોક્ટર વ્રજ પટેલ છે. હું ઓર્થોપેડિક ડોક્ટર છું. હવે જે રીતે આપણા દેશમાં વસ્તી વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે આપણે એવું પણ જોઈ શકીએ છીએ કે સિવિલાઇઝેશન થઈ રહ્યું છે, લોકોને ભૌતિક સુખ પાછળ દોડવા માંડ્યા છે, એટલે સવારથી લઈને સાંજ સુધી બધા ખૂબ જ મહેનત કરી રહ્યા છે પોતાના સમાજ માટે અને પોતાના બાળકો માટે. હવે આપણે એવું વિચારીએ કે માણસ સવારથી સાંજ પોતાના કુટુંબ માટે જ દોડાદોડ કરી રહ્યો છે, સાથે સાથે આપણે એવું પણ જોઈ શકીએ છીએ કે દેશમાં વધતી જતી મોંઘવારીને કારણે એ પોતાના 1 બાળકને પૂરું પાડે એટલું જ કમાઈ રહ્યો છે. તો પછી આપણે એવું વિચારી શકીએ કે માણસ પોતે એવી પરિસ્થિતિમાં આવી જાય છે કે એને 1 બાળકથી જ ઘરમાં પરવરિશ કરે એટલું જ કમાઈ શકતો હોય તો એ બીજા બાળકનું ક્યારેક ન પણ વિચારી શકે. તો જ આપણે એવા લોકોને વિનંતી કરીએ કે આપણે આગ્રહ કરી શકીએ કે જેમને કેપેબલ હોય કે જે માણસને 1 બાળક 2 બાળક 3 બાળક હોવાથી કોઈ ફરક ના પડતો હોય તો એવા લોકો પોતાના સમાજને આગળ વધારવા માટે અને બાળકના પણ હિત માટે, જેવી રીતે કે 2 ભાઈ અને 1 બેન હોય, 2 બેન 1 ભાઈ હોય, તો એ બીજાને બાળકના પણ હિત માટે જો પેરેન્ટ્સ વિચારે તો એ વધારે આગળ પડે છે. એટલે પરિણામે એક વસ્તુ એવી કન્ક્લુઝનમાં મૂકી શકીએ આપણે કે જે પણ લોકોની પરિસ્થિતિ ખરેખર સારી છે, જેમને બાળક કેટલા પણ નંબરમાં હોય એનાથી ફરક નથી પડી રહ્યો, તો એમને ચોક્કસપણે આ વિચારવું જોઈએ
કે બાળક હોય, આપણા સમાજનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય, અને ખરેખર જેમની પરિસ્થિતિ ઓછી છે, કે જે લોકો સામાજિક અને ફાઇનાન્શિયલી જે થોડા પુઅર લોકો છે, તો એ લોકો પણ ભલે આખો દિવસ મહેનત કરીને કમાઈને પોતાના સંતાનનું પૂરું પાડે છે, ઘર ચલાવે છે, તો એ લોકો માટે આપણે સમજી શકીએ છીએ કે એક સંતાન હોય તો ચાલે, પણ ઓવરઓલ સમાજના વિકાસ માટે દરેક માણસે પોતપોતાની પરિસ્થિતિ વિચારીને સંતાન માટે અને દેશ માટે વિચારવું જોઈએ. થેન્ક યુ. એટલે આર્થિક પરિસ્થિતિ જોઈ અને જનસંખ્યાનો વિચાર કરવો જોઈએ. ત્યારે આપણી સાથે અન્ય ભાઈ છે, એમને પૂછીશું, શું કહો છો? અમીરની ત્યાં એક સંતાન અને હવે ગરીબ લોકો જે બાળક હોય છે એને ભગવાનનું સ્વરૂપ માને છે ને ભગવાનની ભેટ માને છે. તમે જે રીતના મોહન ભાગવતજી કહી રહ્યા છે કે અન્ય દેશો વિચારી રહ્યા છે કે જનસંખ્યા વધારવી જોઈએ, તમે કેવું વિચારો છો? અત્યારની હાલતમાં તો ખાલી 2 હોવા જોઈએ, બાકી વધારે ના હોય તો સારું. 2 હોવા જોઈએ. ત્યારે આપણે અન્ય મહિલા ડોક્ટરને પૂછીશું, શું કહો છો? આપ તો ડોક્ટર છો, જે લોકોની પરિસ્થિતિ નથી એ લોકો બાળકોને જન્મ આપી રહ્યા છે, કારણ કે એ બાળકનો જન્મ એ ભગવાનનું સ્વરૂપ માને છે, ભગવાનની ભેટ માને છે. જે રીતના જનસંખ્યા વધી રહી છે, વસ્તી વધારો એ સમસ્યા પણ છે, અને જે રીતના એજ્યુકેશન, હેલ્થ અને અન્ય ખર્ચા વધી રહ્યા છે, ત્યારે તમે મોહન ભાગવતજીનું નિવેદન કે 3 સંતાન હોવા જોઈએ અને અન્ય રાષ્ટ્ર જનસંખ્યા વધારવા માટે યોજનાઓ બહાર પાડી રહ્યા છે, આને તમે કેવી રીતના જુઓ છો? મારા મંતવ્ય પ્રમાણે અગર તમારી જે કેપેસિટી છે એ પ્રમાણે તમે બાળકને પ્રોપર ઉછેર કરી શકતા હો કે સારી શાળામાં ભણે, એની પાછળ આપણે પૂરું ધ્યાન આપી શકીએ, ફાઇનાન્શિયલી પણ અને સમય પણ આપણે આપી શકતા હોય તો તમે 2 કે 3 બાળક માટે વિચારી શકો. પણ જે પ્રમાણે આજની આપણી જીવનશૈલી છે કે આપણે આખો દિવસ સવારે 9 વાગ્યાથી સાંજે 7-8 વાગ્યા સુધી બહાર રહેતા હોય અને બાળકને સમય ના આપી શકીએ, તો પછી મારા હિસાબે 1 બાળક ઇનફ છે. અને બીજી રીતે જોવા જઈએ તો આપણા ત્યાં બીજી એવી કોઈ પણ સ્કીમ કે એવું કશું જ નથી કે જેમાં જે પુઅર લોકો છે એ લોકોને બાળકોના ઉછેર માટે કઈ હેલ્પ મળી રહે. તો મારા હિસાબે 1 બાળક ઇઝ ફાઇન. 1 બાળક ફાઇન. ત્યારે આપણે અન્યને પૂછીશું, શું કહો છો? જે રીતના જનસંખ્યા વધારવાની માંગ થઈ રહી છે, અન્ય રાષ્ટ્ર જાપાન જેવા રાષ્ટ્ર જનસંખ્યાનો વધારો થાય એટલે અનેક યોજનાઓ બહાર લાવે છે, તમે આને કેવી રીતના જુઓ છો? આપણી પોતાની આર્થિક કન્ડિશન, પોતાના બચ્ચા માટે સમય એ આપણે આપી શકતા હોય તો આપણે 1 થી 2 બાળક વધારે કરી શકીએ, પણ જો આપણી આર્થિક કન્ડિશન અને સમય જો ના આપી શકતા હોય તો બાળક માટે 1 બાળક હોવું જરૂરી છે. પણ જે રીતના જાપાન કહી રહ્યું છે કે અમારે જનસંખ્યા વધારવી છે, તો જાપાને તો 3 દિવસની રજા જાહેર કરી દીધી. જાપાનમાં જનસંખ્યા વધે એટલે જાપાન તો યોજનાઓ બહાર પાડે છે, તો આપણે આમાં ભારતને કેવી રીતના જોઈએ? આપણે ત્યારે કોઈ સ્કીમ જ નથી. જો સ્કીમ કોઈ અવેલેબલ થાય, પુઅર લોકોને કોઈ ફેસિલિટી મળે તો આગળ કંઈ વિચારી શકે, પણ આપણે ત્યાં કોઈ ફેસિલિટી, કોઈ પુઅર લોકોને કોઈ હેલ્પ એવી કોઈ હોતી નથી, એટલે આપણે ત્યાં એ વસ્તુ પોસિબલ બની જ નહીં શકતી એવું છે. એટલે અન્ય રાષ્ટ્ર જેવી ભારત સરકારે પણ યોજના બહાર લાવવી પડે. આપણે અન્ય ડોક્ટર સાથે વાત કરીશું, શું કહો છો? એક બાજુ મોહન ભાગવતજી નિવેદન કરી રહ્યા છે કે એક ખાસ સમાજની જનસંખ્યા ઘટી રહી છે, 2.1 કરતા નીચે જઈ રહી છે, એ સમાજે હવે 3 સંતાનને જન્મ આપવો જોઈએ. બીજી બાજુ જાપાન જેવા સમૃદ્ધ રાષ્ટ્ર જનસંખ્યા વધારવા માટે યોજનાઓ બહાર લાવી રહ્યા છે, તમે આને કેવી રીતના જુઓ છો? જે નિવેદન પ્રમાણે જોઈએ તો સિક્કાની બંને બાજુ હોય છે કે જે વસ્તી વધારવાનું કહે છે તો વસ્તી વધારવી જોઈએ, પણ એના માટે વસ્તી વધીને સરકાર શું કરશે કે યોજના કોઈ આવશે, એના માટે કોઈ રોજગારી મળશે? કારણ કે અત્યારે જે આપણી પાસે જનસંખ્યા છે એના માટે આપણી પાસે રોજગારી છે નહીં, કારણ કે અત્યારના લોકો આપણે જોઈએ તો કેનેડા, USA, ઓસ્ટ્રેલિયા, જર્મની આ બધા જાય છે, મતલબ કે અહીંયા રોજગારી નથી. આ રોજગારી છે તો સરકારને ઇમ્પ્લિમેન્ટ કરતા ક્યાંક ને ક્યાંક નિષ્ફળ છે. તો સિક્કાની એવી રીતના બંને બાજુ હોય, કાં તો સરકારે કહે છે કે ભાઈ આપણે રોજગારી વધારવી, સંખ્યા વધારવી જોઈએ, તો પછી સરકારે સામે રોજગારી માટે પણ કંઈ સ્કોપ આપવો જોઈએ. અને જેવી રીતના જર્મનીની વાત કરીએ કે એ લોકોએ વસ્તી વધારવા માટે રજાને એવું કર્યું છે, તો જર્મની એક ડેવલપ કન્ટ્રી છે અને વી આર ડેવલપિંગ કન્ટ્રી, કે ભારત હજી વિકાસ કરી રહ્યું છે
અને જ્યારે જર્મની, ઓસ્ટ્રેલિયા, યુએસએ આ જે સ્તર ઉપર આવશે ત્યારે ઓબ્વિયસલી કે ભારત પણ એક ડેવલપ કન્ટ્રી થઈ જશે, તો એ પણ એક સંખ્યા વધારવામાં સફળ રહેશે. આ હતા વડોદરા શહેરના બુદ્ધિજીવી નાગરિકનો અવાજ. અને હવે મારો અવાજ. જનસંખ્યા વધવી જોઈએ, પરંતુ ક્યારે? કે જે જનસંખ્યા છે એ ક્રાઇમ તરફ ના જાય તેવી યોજના હોય, અને જનસંખ્યા વધારે પણ હોવી જોઈએ. ક્યારે? કે જ્યારે જે જનસંખ્યા જેનો જન્મ થયો છે એ સુખ સમૃદ્ધિ પામે અને સંપત્તિવાન બને, અને એનો છેલ્લો દિવસ હોય ત્યારે તે પોતે પણ સરકારનો વાહવા કરતો હોય. જાપાન જેવા રાષ્ટ્ર જનસંખ્યા વધારવા માટે એટલે માંગ કરી રહ્યા છે કે તેમની પાસે ટેકનોલોજી છે, અને એ ટેકનોલોજી આજે વિશ્વ સ્વીકારવા તૈયાર છે. એટલે એમની પાસે જે શ્રમ દાન કરે તેવો જનસંખ્યા હોવી જોઈએ. ત્યાં શ્રમ દાન કરે એવી જનસંખ્યા ઘટી રહી છે, જ્યારે ભારત પાસે શ્રમ દાન કરે એવા શ્રમજીવીઓ છે, પરંતુ એ શ્રમ કરવા માટે એમને વિદેશ તરફ દોડવું પડી રહ્યું છે. અને વસ્તી વધારાની વાત છે, જનસંખ્યા વધારવાની વાત છે, પરંતુ અત્યારે તો ચિંતાનો વિષય એ પણ છે કે ભારત સહિત કેનેડા, અમેરિકામાં પણ રોજગારીની તકો ઓછી થઈ રહી છે. કારણ હવે માણસનો જ દુશ્મન માણસે પેદા કરેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. એટલે માણસનું કામ AI કરી રહ્યો છે, અને એનાથી માણસની જ રોજગારીની તકો ઓછી થઈ રહી છે. એટલે મોહન ભાગવતજીએ એક સમાજ માટે, એક સંસ્કૃતિ માટે વાત કરી છે, ઠીક છે, પરંતુ સરકારે જનસંખ્યા માટે જો ખરેખર મોહન ભાગવતજીના નિવેદનને સરકાર સમર્થન કરતી હોય તો સરકારે યોજના બહાર પાડવી પડશે કે 1 થી કોલેજ સુધીને ભણે એ દીકરાનું શિક્ષણ મફત, અને ભણી લીધા પછી રોજગારીની ગેરંટી આપવી પડશે. મોદીજી પર ભારત વિશ્વાસ રાખે છે, અને મોદી ગેરંટીને સ્વીકારીને ભારતના લોકોએ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવ્યા છે. ત્યારે જનસંખ્યા હું તો માનું છું કે એક સમસ્યા છે જ. વસ્તી વધારાના કારણે આજે જે વેજીટેરિયન છે તેમને ચોખ્ખું ખાવા માટે અનાજ નથી મળી રહ્યું, ભેળસેળિયું ખોરાક મળી રહ્યો છે, સાથે સાથે વાતાવરણ પ્રદૂષિત થયું છે, એજ્યુકેશન મોંઘું થયું છે, હેલ્થ મોંઘું થયું છે. હા, સરકારે એની સામે યોજનાઓ લાવ્યા છે કે માં આયુષ કાર્ડ હોય કે આયુષ્માન કાર્ડ દ્વારા આરોગ્ય સેવા મફત કરી, અને શિક્ષણ પણ 25% ગરીબોના છોકરાઓને મફત આપ્યું. પરંતુ જો જનસંખ્યા વધારવી જોઈએ તો સરકારે સરકારી શાળાઓ, સરકારી કોલેજો સ્થાપવી પડશે, અને સરકારી નિગમો થકી ગેરંટી વાળી નોકરી આપવી પડશે. આ હતા વડોદરાનો અવાજ. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ. તો આજે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક મુદ્દાની સાથે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.